1 મિનિટનો કુકિંગ મંત્ર. લીલા વટાણા આપણે લાંબો ટાઈમ માટે સ્ટોર કરતા હોઈએ છીએ અને એ જ્યારે સ્ટોર કરીએ ત્યારે ઘણી વખત થોડા સમય પછી ચીકણા થઈ જતા હોય છે અથવા તો એમાંથી એક જાતની વાસ આવતી હોય છે. તો પરફેક્ટલી લીલા વટાણાને આપણે સ્ટોર કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે લીલા વટાણાને સ્ટોર કરવા હોય ત્યારે એની પસંદગી એવી રીતે કરવાની છે કે જે વટાણા છે એકદમ સરસ ભરેલા હોવા જોઈએ અને એકદમ લીલાછમ હોવા જોઈએ. અત્યારે એવા લીલા વટાણા મળી રહ્યા છે. તો એવા લીલા વટાણા લઈ અને એને ફોલી લેવાના છે, એને છોતરા કાઢી લેવાના છે અને સરસ રીતે એને એક વખત ધોઈ લેવાના છે. કોરા કપડા ઉપર એને સૂકવી દેવાના છે અને પછી ધારો કે આપણે 1 કિલો લીલા વટાણા લીધા હોય તો 1 લીટર પાણી લેવાનું છે અને એ પાણીને ગરમ કરવા માટે રાખવાનું છે. એ પાણી ઉકળવા આવે એટલે એની અંદર લીલા વટાણા એડ કરી દેવાના છે અને લીલા વટાણા એડ કરીએ એના પહેલાં એની અંદર 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને પછી લીલા વટાણા એડ કરી દેવાના છે અને લગભગ 1 થી 2 મિનિટ માટે એને રહેવા દેવાના છે, એટલે કે એક ઉબાલ આવે ને ત્યાં સુધી રહેવા દેવાના છે અને પછી એને બહાર કાઢી લેવાના છે. બહાર કાઢી પાણી નિતારી લેવાનું છે અને ફરીથી એને કોરા કરી લેવાના છે અને જ્યારે નિતારીએ ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપર તરત ઠંડુ પાણી રેડી દેવાનું છે, જેથી કરીને લીલા વટાણાનો કલર પણ સરસ જળવાઈ રહેશે, એનો સ્વાદ પણ સરસ જળવાયેલો રહેશે અને ઠંડુ પાણી એડ કરવાને કારણે ઉપરની જે સ્કીન છે એ પણ એકદમ સરસ રહેશે, ચીમડાઈ નહીં જાય. તો આ રીતે તમે લીલા વટાણાને એકદમ સરસ કોરા કરી લો અને પછી આ જે લીલા વટાણા તૈયાર થાય એને તમે ઝીપલોક બેગમાં અથવા તો એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકશો. તો એને પછી એને ફ્રીઝમાં રાખી દેવાના છે. એકદમ કોરા થઈ જાય પછી એને પેક કરી અને ફ્રીઝરમાં રાખવાના છે. આ રીતે તમે પેક કરેલા જો વટાણા હશે તો એ લગભગ 8 થી 10 મહિના સુધી સરસ રહેશે.